તકો ભાગ બીજો. તમે સાંભળી રહ્યા છો માનસી શાસ્ત્રી જોડે. કેસરની આ વાતો સાંભળીને એ યુવક અને યુવતી થોડી વાર સ્તબ્ધ થઈ ગયા. આ ત્રણેય ત્રિપુટીઓ વચ્ચે જાણે એક મૌન સિવાય ગયું હોય એવું લાગતું હતું, કારણ કે બધાના હૃદયમાં જે હાલ આઈસીયુમાં પડ્યું છે ને એને રિલેટેડ કંઈક ને કંઈક હતું. આ ત્રણેયના મન એ યુક્તિ જોડે પરોવાઈ ગયા હતા. કારમાં જે માથું પછાડવાની ફરિયાદ કરીને એ વ્યક્તિ જોડે જે લડી રહી હતી એણે પૂછ્યું, ડૉક્ટર, અમે એમની જોડે રહી શકીએ? ખેસરે ધીમા અવાજે કહ્યું, ના, આમ પણ વોર્ડમાં એટલે કે આઈસીયુમાં કોઈ રહેવા તો અમે દેતા નથી, અને છતાંય જો તમારે રહેવું હોય તો તમારા બેમાંથી કોઈ એકને તમે રહી શકો છો. બાકી તમે નહીં રહો તો પણ મારી હોસ્પિટલમાં સેફટી પહેલી છે. મારા ખ્યાલથી તમારે ઘરે જતા રહેવું જોઈએ, કારણ કે વરસાદ પણ ખૂબ પડ્યો છે અને તમને ઘરે જતાં પણ વાર લાગશે. તમે કાલે સવારે પાછા આવી જજો. હા, સાંભળો છો, આપણે ડૉક્ટર જેમ કહે છે એમ કરીએ. એ લોકોએ પોતાની જાતે જ પ્રશ્ન પૂછ્યો અને જવાબ પણ પોતે જ આપ્યો. બંને જણા કંઈક વિચાર, કંઈક કદમથલ અથવા કંઈક વાતમાં કેબિનમાંથી બહાર નીકળી ગયા. ત્યાં જ કેસરના ફોનમાં રિંગ વાગી. કેસુ, બોલ, જમી? તમે જમી લીધું? હું આવું છું નીચે, એટલે હું તને લેવા આવું છું, તું નીચે આવી જા. થેન્ક યુ. જલ્દી આવજો ને. હા કેશુ, આવું છું. આમ કહીને સામેવાળાએ ફોન મૂકી દીધો. કેસરે ફરીથી બેલ માર્યો. બેલ મારતા જ એમની ખાસ નર્સ સામે આવી. બોલો ને મેડમ, શું કહેવું છે? તમને માથું દુખે છે? આ તમારું મોઢું જોઈને લાગે છે નક્કી તમને ચક્કર આવે છે. થોભી જા. સાંભળ, ઘરે જવા નીકળું છું. આઈસીયુમાં હમણાં જે નવું પેશન્ટ આવ્યું છે એનું ધ્યાન રાખજે. હા, એને કશું થવું ના જોઈએ. અરે મેડમ, આપણા માટે બધા પેશન્ટ ભગવાન સમાન જ છે. મહેમાન આવ્યા છે આપણા ઘરે, સાચવીશું તો ખરા જ ને. તું અને તારી આ બધી અતરંગી વાતો, મહેમાન, ઘર, સ્વાગત, વાંધો નહીં, પણ તું સાચવજે. અને હું જ્યાં સુધી કાલે ના આવું ત્યાં સુધી તું અહીંથી કશે જતી નહીં. ઓકે મેડમ, વાંધો નહીં. હા, તમે ગભરાયા વગર જજો. હું એ બેનનું ધ્યાન રાખીશ. મેડમ, તમે સાચવીને જજો. સાહેબને બોલાવી લો ને, વરસાદ કેટલો બધો પડે છે. કેમ ના જશો? આવે જ છે સાહેબ. હું નીકળું, અને પ્લીઝ થોડું તું ધીમેથી તો બોલતા શીખ. આટલા ગંભીર વાતાવરણમાં તારો આ અવાજ મંદિરના શાંત વાતાવરણમાં પેલું ઘંટ ના વાગતો હોય એવો લાગે છે. અરે બેન, શું તમે પણ? જાઓ જલ્દીથી, ગાલ લાલ થઈ ગયા તમારા. હે ભગવાન, વાંધો નહીં. આ નર્સ છૂટી પડે છે કેસરથી. કેસરનો અવાજ, કેસરનો ચહેરો અને કેસરનું મન ફરીથી ગંભીર બને છે. ફરીથી એ પોતાના ભૂતકાળમાં વીતેલા સમય તરફ વળે છે. ઓય કેસર, જો ને, મને આ આન્સર નથી આવડતો. તું મને કહે ને, આ આન્સરનો જવાબ શું હોઈ શકે? આખા કોલેજમાં પડાકું તું છે અને આન્સર મને પૂછે છે? આવું કેમ? કારણ કે કેસર, તારો અવાજ સાંભળવો, તારી જોડે વાત કરવી મને ખૂબ જ ગમે છે. એકની એક તો તું મારી મિત્ર છે યાર. બોલ લે, જરા જવાબ આપ ને. અચાનક જ એની આંખોમાંથી આંસુ સરી પડે છે અને એ તરત પોતાનો બેગ લઈને
નીચે ઉતરે છે. સામે કેસરનો પતિ સાગર ઊભો હતો. એણે હાથ લંબાવ્યો અને કેસરે પહેલી વાર હાથની અંદર હાથ નાખતા પહેલાં પોતાનું પર્સ આપ્યું. સાગર સમજી ગયો હતો કે આજે કંઈક એવું થયું છે જેની કદાચ કલ્પના મને પણ નહીં હોય. ડ્રાઈવર પાસેથી છત્રી માંગી અને છત્રી ખોલીને કહ્યું, મેડમ બોલો, આજે ક્યાં જવું છે? પંજાબી ખાવું છે કે સાઉથ ઇન્ડિયન કે પછી ફૂલ કાઠિયાવાડી? સાગર, આટલા વરસાદમાં 10:30 વાગી ગયા છે. ઘરે જતાં 12 વાગશે અને બહાર કેવી રીતે જમે? હોટલો પણ આ વાતાવરણમાં. કેસર ડાર્લિંગ, તમે કહો, તમે જે કહેશો એ તમને મળશે. પ્લીઝ બોલ ને યાર, શું જમવું છે? સંકલ્પના ઢોસા. ચાલ. બંને જણા સંકલ્પ પર જાય છે. ઢોસાનો ઓર્ડર આપે છે. સાગર કેસરનો હાથ પકડે છે અને કહે છે, કેસર, 5 વર્ષના લગ્ન જીવન દરમિયાન આવું ક્યારેય નથી બન્યું કે તે મને આ પ્રશ્ન પૂછ્યો હોય અને તે મારા હાથમાં હાથ ન આપ્યો હોય. એવું તો શું થયું છે જે તું મને કહી નથી રહી અને તું એકલી જ વલોવાય છે? સાગર, ઈશ્વરની લીલા અજબ છે. દુનિયા આટલી બધી ગોળ હશે એની કલ્પના મેં નહોતી કરી. આજે એ વ્યક્તિ સામે આવ્યા જેની સાથે મારું જીવન જોડાયેલું હતું, જેની સાથે રાખડી, મિત્રતા, પ્રેમનો સંબંધ હતો. એ વ્યક્તિઓ મારી સામે આવી ગયા. સાગરના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો અને કેસરના હાથની ઉપર હાથ મૂકેલો હતો એ હાથ ઊભો થઈ ગયો. કેસર, શું એ તારી સામે આવ્યો? હા. અજબ વાત છે કે એને હું ઓળખાઈ જ નહીં. પણ કેમ? કેવી રીતે? શા માટે? અને એ બે વ્યક્તિઓએ એને પણ આહત કરી દીધી. વોટ? તું સાચે બોલે છે? હા, આઈસીયુમાં છે અને મને ડર છે કે એ મેન્ટલી ડિસેબલ હશે. આમ ના બોલીશ કેસર. આટલી સરસ વ્યક્તિને ભગવાન આમ કરે? અરે, એનાથી સુંદર, એનાથી ટેલેન્ટેડ તો તું પણ નથી. તો પછી એની આવી હાલત? અને એ લોકોને ખબર છે કે આ કોણ છે? ખબર નહીં. જે રીતની કાળજી કરી રહ્યા હતા એ રીતે કદાચ ખબર હોઈ શકે. મારી હિંમત જ ના થઈ કે હું મારો પરિચય આપું, કે હું એમનો પરિચય લઉં, કે પછી જે વ્યક્તિને લઈને આવ્યા છે એનો પરિચય એમને જણાવું. આ બધા ગળમથલમાં પડવા કરતાં મારે બસ એની ટ્રીટમેન્ટ કરવી હતી. સાગર, મને એવું લાગે છે કે ન થવાનું થઈ ચૂક્યું છે. શું કૃષ્ણ હવે લીલા રચશે? શું લાગે છે? સાગર અને કેસર આખરે વાત કોની કરી રહ્યા છે? આ 3 કેરેક્ટર એવા કેવા છે જે કેસરને ખબર છે? કેસર આ ત્રણેયને જાણે છે, છતાંય સામે બેસેલું એક કપલ કેસરને નથી ઓળખી રહ્યું અને જેને એ હોસ્પિટલમાં લાવ્યા છે એનાથી એ પરિચિત હશે કે નહીં? બસ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. તમને અમારી વાર્તા કેવી લાગી ચોક્કસથી મને જણાવજો. મારા 6 સબસ્ક્રાઈબર થયા છે અને મને ખૂબ આનંદ છે કે તમે મારી વાતો સાંભળી રહ્યા છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હું છું માનસી શાસ્ત્રી.